રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલ વધારા અંગે નડિયાદમાં આવેદન। રાજ્યના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપી રહ્યું હોય મહત્વનું સેક્ટર છે, જેની સાથે 280 થી વધુ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ નભે છે અને શહેરી વિસ્તારોમાં સૌથી વધુ રોજગારીની તકોનું સર્જન કરવાની સાથે નાગરિકોને પાયાની જરૂરિયાત પૈકી સૌથી અગત્યની મકાનની જરૂરિયાત પૂર્ણ કરે છે। ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટરને રાજ્ય તથા દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવતું હોય છે। નડિયાદ રિયલ એસ્ટેટ એન્ડ ડેવલપર્સ એસોસિએશન બાંધકામ વ્યવસાયના હેતુઓ સારું કાર્યરત છે અને શહેરના 125 ડેવલપર્સ સભ્ય તરીકે નોંધાયેલા છે। રાજ્ય સ્તરે વ્યવસાયિક સંસ્થા ક્રેડાઈ ગુજરાત સાથે તેમજ ક્રેડાઈ ગુજરાતનું ક્રેડાઈ નેશનલ સાથે સંકલન છે। સંગઠન ક્ષેત્રે જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી રાષ્ટ્ર સુધી સંગઠિત થાય તેમ વિકાસલક્ષી આયોજનો પૂરા પાડી રહ્યા છે। ત્યારે આ જંત્રીના ભાવ વધારાના વિરોધમાં નડિયાદ બિલ્ડર્સ, ડેવલપર્સ, ખેડૂતો વગેરે નડિયાદ કલેક્ટર અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈને પણ આવેદનપત્ર આપ્યું હતું। શાના માટે આપવું પડ્યું છે, કોને આપ્યું છે ને કેટલા લોકો જોડાયા હતા? આજનું આવેદન કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે અને 100 થી વધારે ડેવલપર મિત્રો, ખેડૂત મિત્રો અને બ્રોકર મિત્રો બધા જોડાયા છે। જંત્રીનો જે અસહ્ય વધારો થયો છે, કમરતોડ વધારો થયો છે, લગભગ જૂની જંત્રીથી 10 ગણો વધારો કરવામાં આવ્યો છે, એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે। ખાસ કરીને જે આવેદન આપવામાં આવ્યું છે, જો તમારી માંગણીઓ નહીં સંતોષાય તો આગળ કોઈ પ્રોગ્રામ કે આગળ કોઈ તમે દેખાવ? અત્યારે કલેક્ટરશ્રી સાહેબથી આશ્વાસન આપ્યું છે કે અમે ખરેખર હવે ગ્રાઉન્ડ લેવલે જ તપાસ કરીને કરીએ છીએ અને એમના તરફથી રિસ્પોન્સ ઘણો સારો મળ્યો છે અને તે અમને એવું લાગે છે એમની વાતો પરથી કે ખરેખર એ રસ લઈને જંત્રીના એમાં જે સૂચિત જે છે એમાં ઘણો ઘટાડો થશે એવું લાગે છે અત્યારે। મહેશભાઈ, આજે વધારો થયો છે એનાથી કેટલું નુકસાન? નુકસાનની તો કોઈ વાત જ ના કરશો। નુકસાન એટલે કેવી વસ્તુ થાય, અત્યારે જે વધારો થયો છે, કોઈ બી ખેડૂત મિત્ર કે કોઈ ડેવલપર કે કોઈ બી માણસો અત્યારે જમીન વેચે આ ભાવે તો એની પાસે બધા આવેલા પૈસા ટેક્સમાં જ જતા રહે, એની પાસે કશું બચે જ નહીં।